પ્રકરણ 2 આપણી આસપાસના આકારો। સૌપ્રથમ ચિત્ર આપેલું છે ગરબા મહોત્સવનું। આ ચિત્રમાં તમારે ઢોલવાળા ચિત્રો છે એમાં તમારે ગોળ કરવાનો છે, માટલા જેવા ચિત્રો છે એમાં તમારે સાચાની નિશાની કરવાની છે, અને શરણાઈવાળા ચિત્રો છે એમાં તમારે સાચાની નિશાની કરવાની રહેશે। ચાલો ચિત્રમાં આપણે ગોળ અને સાચાની નિશાની કરીએ। હવે ચોથો પ્રશ્ન, હાર્મોનિયમનો આકાર ઢોલના આકારથી કેવી રીતે જુદો પડે છે તેની ચર્ચા કરો। જો કે હાર્મોનિયમ છે એ લંબચોરસ હોય, જ્યારે ઢોલ છે તે ગોળ હોય, તો આકારના હિસાબે છે એ અલગ પડે છે। ચાલો એના પછી, તમે કયા કયા સંગીતના સાધનો જોયા છે અથવા વગાડ્યા છે તે તમારા સહપાઠીઓ અને અનુભવોની આપલે કરો। તો કે ઢોલ, તબલા, મંજીરા, ખંજરી અને વાંસળી। આના સિવાય તમે અન્ય જોયા હોય અથવા વગાડેલા હોય તો તમે લખી શકો। ચાલો એના પછી, સૌથી અલગ ચિત્ર હોય તેમાં તમારે ગોળ કરવાનું છે। તો આ છે એ શંકુ આકારનો શેપ છે, જ્યારે આ ગોળ છે, આ બધા ગોળ છે, આ લંબચોરસ છે। ચાલો અહીં છે એ લંબચોરસ આકારમાં આપેલું છે લંબઘનમાં, અને આ છે એ નળાકાર છે, એટલા માટે ગોળ કરીશું। ચાલો એના પછી તમારે જોડકા જોડવાના છે। ધારો કે ઢોલનો આકાર છે એ નળાકાર હોય, પછી નળીનો આકાર છે એ પણ નળાકાર હોય। ચાલો એના પછી હાર્મોનિયમ છે એનો આકાર છે એ લંબઘન હોય, પછી બેલનો આકાર છે એ શંકુ હોય, એવી રીતના કોનનો આકાર પણ છે એ શંકુ હોય, પછી ચોરસ પેટી છે એનો આકાર છે એ ઘન હોય, પછી માટલું અને જે નારંગી છે એનો આકાર ગોળ હોય, પછી પેટી છે એ લંબઘન હોય, નીચે શરણાઈ અને કોન આપેલું છે એ જોડેલું જ છે શંકુ, અને છેલ્લે છે એ ઘન વધે છે, જે ઘન છે એટલે કે પાસો, તે ઘન સાથે આપણે જોડીશું। ચાલો એના પછી, હિના અને આતિફ છે એ એના મિત્રને એના જન્મદિવસ માટે ઉપહાર દેવા માગે છે। ઉપહાર છે એ લંબચોરસ છે। હવે એના ઉપર તેને છે એ થર્મોકોલની ગોળી લગાવવાની છે, પટ્ટીઓ લગાડવાના છે, તારાઓ લગાડવાના છે, અને પોમ દડા લગાડવાના છે। તો હવે એ છે એ લગાડે છે। દરેક સપાટી ઉપર એક એક છે એ તારા લગાડે છે, પછી ખૂણે છે એ પોમ લગાડે છે, અને થર્મોકોલની ગોળી લગાડે છે, અને પટ્ટી છે એ દરેક બાજુએ છે એ પટ્ટી લગાડે છે। હવે આના આધારે આપણે છે એ કોષ્ટક છે એ પૂરીશું। ચાલો સૌપ્રથમ છે એ ઘન આપેલું છે, એને સપાટી માટે તારાની સંખ્યા 6 જોઈએ, પછી બાજુ માટે પટ્ટીની સંખ્યા 12 જોઈશે, અને ખૂણાઓ છે એ ટોટલ 8। પછી એવી રીતના જે કોન છે, તો કોનને છે ફક્ત 2 જ સપાટી હશે, એક આ સપાટી અને ઉપરની ગોળાકાર સપાટી, ત્યાં એને તારા લગાડવા માટે 2 તારા જોશે। ધાર છે એ ફક્ત છે એક જ છે, એટલે 1, અને ખૂણો છે એ ફક્ત 1, આ છે એ નીચેનો ખૂણો, એટલે કે 1 જ। ચાલો એના પછી લંબઘન છે, તો સમઘન અને આ સમઘન છે, આ લંબઘન છે, બંનેનું સરખું જ આવશે। તો કે 6 સપાટીના તારા, પછી 12 છે એ બાજુની પટ્ટી, અને 8 છે એ ખૂણા। ચાલો વિચારીએ અને કોષ્ટક ભરીએ। વસ્તુઓ તરફ જુઓ અને કોષ્ટક ભરો। ચાલો સૌપ્રથમ છે પાસો આપેલો છે એ સમઘન છે, સપાટીની સંખ્યા છે 6, ધારની સંખ્યા 12 અને ખૂણાની સંખ્યા 8। લંબઘનમાં પણ છે એ સમઘન જેમ જ આવશે, સપાટીની સંખ્યા 6, ધારની સંખ્યા 12 અને ખૂણાની સંખ્યા 8। ચાલો હવે ગાજર છે એનો આકાર કેવો હોય, તો કે શંકુ। શંકુ માટે સપાટીની સંખ્યા 2 કઈ રીતે, તો કે એક આ સપાટી અને એક ઉપરની છે એ ગોળાકાર સપાટી। ચાલો એના પછી ધારની સંખ્યા 1, ફક્ત આપણે છે એ એક જ ત્યાં ધાર આવશે, અને ખૂણાની સંખ્યા 1 એટલે એક જ ખૂણો આવશે। ચાલો નળાકાર છે એ નળાકાર માટે છે એ સપાટીની સંખ્યા 3, શું કામ 3, તો એક છે એ આ સપાટી, અને 2 છે એ ગોળાકાર ઉપર અને નીચે ગોળાકાર સપાટી, એટલે 3 સપાટી ઉપર આપણે તારા લગાડીશું। ધારની સંખ્યા છે એ ફક્ત 2 જ આવશે, 1 અને 2, અને ખૂણા છે એ 0, નળાકારમાં છે એ ખૂણા હોય નહીં। ચાલો એના પછી ગોળાકાર વસ્તુ હોય એની સપાટી છે 1, કારણ કે આપણે ત્યાં સપાટીએ તારા લગાડવાના છે, એટલે આની સપાટી ઉપર 1 આપણે સ્ટાર લગાડીશું। બાકી ધાર છે એ ગોળાકારને હોય નહીં, અને ખૂણા પણ હોય નહીં। ચાલો હવે લંબઘન છે, તો લંબઘનનું આપણે ઉપર કર્યું એમ જ કે 6 સપાટીની સંખ્યા, ધારની સંખ્યા 12 અને ખૂણાની સંખ્યા 8। શંકુ છે, શંકુમાં 2 છે એ સપાટીની સંખ્યા, ધારની સંખ્યા 1 અને ખૂણો 1। નળાકારમાં પણ 3 છે એ સપાટીની સંખ્યા, એટલે 1 ઉપર અને નીચે, અને 2 છે એ ધાર, અને 0 ખૂણા છે એ નળાકારમાં હશે નહીં। ચાલો એના પછી બાળકોની રમત આપેલી છે, સ્પર્શ કરો અને કહો કોણ। અલગ અલગ વસ્તુઓ તમારે લેવાની અને સ્પર્શ કરીને તમારે એને ઓળખવાની છે કે એને કેટલા ખૂણા હોય છે અને એનું નામ શું।
ચાલો હવે એ તમારા શિક્ષક રમાડે પછી તમારે નીચે છે એ પ્રવૃત્તિ કરવાની છે કે ખૂણા ના હોય તો કે દડો, ટામેટું, નારંગીને ખૂણા ના હોય. એક ખૂણો હોય તો કે ગાજર, આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમનો કોન અને બર્થડે કેકને એક જ ખૂણા હોય. 3 ખૂણા હોય ધજા, સમોસા અથવા સેન્ડવિચ અને કપડાં લટકાવવાનું હેંગર ને 3 ખૂણા હોય. 8 ખૂણા હોય બેડરૂમ એટલે કે ઓરડાને 8 ખૂણા હોય, ખોખાને 8 ખૂણા હોય અને તેલના ડબ્બાને 8 ખૂણા હોય. ચાલો એના પછી પ્રોજેક્ટ કાર્ય છે એમાં તમારે તમારા શિક્ષકની મદદ જે છે એ પુઠ્ઠાનો પ્રોજેક્ટ કરવાનો રહેશે. અહીંયા તમારા આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.